અને હવે સમાચાર ભરૂચથી, જ્યાં હાંસોટમાં કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી મૂક્યા છે। ભારે પવન ફૂંકાતા બાગાયતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। કેરી, ચીકુ, જમરૂખના બગીચામાં પવનથી ફળ નીચે ખરી પડ્યા છે। ફળના પાકમાં ખેડૂતોને લગભગ 80% નુકસાન થવાની ભીતિ છે। સરકાર સર્વે કરાવી રાહત પેકેજ જાહેર કરે તેવી પણ ખેડૂતોએ માંગણી મૂકી છે। ની સાથે જે વરસાદના છાંટા પડ્યા એનાથી અમારી આ આંબાવાડીની અંદર કેરીનું ઘણું મોટું નુકસાન થયું। લગભગ 60% 70% કેરીનો પાકનું ખરણ થઈ ગયું। સાથે સાથે અમારી વાડીની અંદર જે ચીકુ છે, જમરૂખી છે, એ ઘણા બધા ફળો પણ ખરી ગયા અને ઘણું નુકસાન થયું। પરંતુ આ ફળાવ ઝાડ કરતાં પણ જે ખેડૂતોનો પાક જે ખેતરમાં પડેલો હશે અને એ લોકોને જે નુકસાન થયું એ લોકોને ઘણું મોટું નુકસાન થયું હશે। આંબાવાડીમાં ભારે નુકસાન થયું છે। રાતના જે વાવાઝોડું ફૂંકાયું 7-7:30 વાગે એમાં વધારે પડતું નુકસાન થયું છે। આંબાવાડીમાં કંઈ રહ્યું જ નથી, એમ જોવા ગયા તો બિલકુલ જ નિષ્ફળ ગયું છે આ વખતે આ પાક પૂરું કંઈ રહેવાનું જ નથી। એમ બી માલ આ વખતે મોર પણ મમરી પણ ઓછી આવેલી હતી અને એમાં બિલકુલ જ નુકસાન ગયું છે। એટલે સરકાર કંઈ પણ સર્વે કરાવે બધા ખેડૂતોનો અને એને જે કંઈ સરકાર રાહત આપતી હોય એ રાહતની ઈચ્છા રાખીએ, બીજું તો હું